છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલે હવે સાંસદ સહિતના જે નેતાઓ છે તે પણ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। સમાચાર મળી રહ્યા છે વિદ્યાર્થીનીઓની સાથે છેડતીને મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાંસદ સહિતના નેતાઓ છે તેઓ બોડેલીની હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। सांसद गीताबेन राठवा, धारासभ्य अभयसिंह तडवी पण होस्पिटल खाते पहुंची चुक्या छे। पीड़िता विद्यार्थिनीओनी खबर अंतर पूछवा माटे नेताओ छे तेवो पण अत्यारे होस्पिटल खाते पहुंची चुक्या छे। सांसद सहितना उच्च नेताओ छे तेवो अत्यारे बोडेलीनी होस्पिटल खाते पहुंची चुक्या छे। त्यां अत्यारे विद्यार्थिनीओने एडमिट करवामां आवी छे। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે જે છેડતીનો મામલો સામે આવ્યો હતો તેને લઈ અને વધુ સમાચાર મળી રહ્યા છે, જેમાં સાંસદ સહિતના નેતાઓ બોડેલીની હોસ્પિટલ છે તેની ખાતે પહોંચી ચૂક્યા છે। સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય અભયસિંહ તડવી પણ હોસ્પિટલે પહોંચી ચૂક્યા છે। વિદ્યાર્થીનીઓની ખબર અંતર પૂછવા માટે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। સાંસદ સહિતના ઉચ્ચ નેતાઓ પણ અત્યારે બોડેલીની હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે જે છેડતીનો મામલો સામે આવ્યો છે તેમાં વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચતાની સાથે તેઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે સાંસદ સહિતના નેતાઓ છે તેઓ પણ બોડેલીની હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તડવી સહિતના નેતાઓ અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। પીડિતા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓની ખબર અંતર પૂછવા માટે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। વિદ્યાર્થીનીઓને સામાન્ય અને મોટાભાગની ઈજાઓ પહોંચતાની સાથે જ તેઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓની ખબર અંતર પૂછવા માટે સાંસદ સહિતના નેતાઓ પહોંચી ચૂક્યા છે હોસ્પિટલ ખાતે।